અરવલ્લીથી અગત્યના સમાચાર મળી રહ્યા છે। અરવલ્લીના ભિલોડામાં ખેડૂતોની મગફળી પલળી ચૂકી છે। કમોસમી વરસાદના કારણે ખેડૂતોની મગફળી પલળી છે। ગત રાતથી જ ખેડૂતો કે જે કેન્દ્ર પર લાઇનમાં ઉભેલા છે, માર્કેટયાર્ડ બહાર કે જ્યાં મોટી સંખ્યામાં ટેકાના ભાવે ખેડૂતો મગફળી વેચવા પહોંચ્યા હતા। જો કે મધરાતે જે વરસાદી માહોલ જોવા મળ્યો, જેમાં ટ્રેક્ટરમાં રાખેલી મગફળી પલળી ચૂકી હતી, તો આ તરફ યાર્ડમાં પણ ખુલ્લામાં મગફળી રાખવામાં આવી હતી, તે પણ પલળી ચૂકી છે। અરવલ્લીના ભિલોડામાં કે જ્યાં ખેડૂતો મગફળી ટેકાના ભાવે આપવા માટે પહોંચ્યા હતા, કેન્દ્ર પર ગત રાતથી જ લાઇનમાં છે। ફોન લાઇન પર સંવાદદાતા જોડાયા છે સંકેત પટેલ। સંકેત, અરવલ્લીના ભિલોડામાં ખેડૂતોની મગફળી પલળી ચૂકી છે। આશરે માર્કેટિંગ યાર્ડમાં કેટલી મગફળી હતી? ચોક્કસથી ફાલ્ગુની જો વાત કરીએ તો મધ્યરાત્રિથી અરવલ્લી જિલ્લાના વિસ્તારોમાં જે વરસાદ વરસી રહ્યો છે, જેમાં મોડાસામાં પણ વરસાદ પડ્યો છે, ત્યારે ભિલોડામાં જે વરસાદ વરસવાના કારણે જે ખેડૂતો જે ટેકાના ભાવે મગફળી વેચવા માટે આવતા હોય છે, તે મગફળી જે 25 જેટલા જે ટ્રેક્ટર હતો તેમાં જે ખેડૂતોની મગફળી પલળી ગઈ છે, કારણ કે જે લાંબી લાઈનો ચાલતી હોય છે, જે યોગ્ય અહીંયા જો કોઈ વ્યવસ્થા નથી હોતી, તેના કારણે જે ખેડૂતો મધ્યરાત્રિથી ત્યાં ખરીદ કેન્દ્રો પર આવવું પડતું હોય છે। ખેડૂતોની મગફળી પણ પલળી ગઈ છે, અને ત્યાં જે વેપારીઓ છે, તે વેપારીઓને જે ખુલ્લી જગ્યામાં જે મગફળી જે પડી રહી હતી તે પણ પલળી ગઈ છે। ખેડૂતો પણ ચિંતિત બન્યા છે। જી સંકેત, આશરે કેટલું નુકસાન પહોંચ્યું હશે? ચોક્કસથી ફાલ્ગુની જે આ જે ભિલોડા જે વિસ્તાર છે, તે વિસ્તારોની અંદર જે આજુબાજુના ગ્રામ્ય પંથકોમાં ખેડૂતો ત્યાં મગફળી વેચવા માટે ખરીદ કેન્દ્રો પર આવતા હોય છે, તે મગફળીની જે લાંબી લાઈનો બે દિવસ સુધી ત્યાં ખરીદી કરવામાં નથી આવતી, જેના કારણે 25 થી 30 જેટલા જે ટ્રેક્ટરો છે, જે ટ્રેક્ટરોમાં પડેલો જે માલ મગફળી છે તે પલળી ગઈ છે। જી બિલકુલ સંકેત, આભાર તમામ જાણકારી બદલ। તો અરવલ્લીના ભિલોડામાં કે જ્યાં ગતરાતથી વરસાદી માહોલની વચ્ચે કેન્દ્રમાં ખેડૂતો લાઇનમાં ઉભા હતા, તેઓની મગફળી પલળી ચૂકી છે। અમે કાલના આવ્યા છીએ, રાતે હવાના વહેલા વરસાદ ચાલુ થયો, ભૂખ્યાંતર છે, અહીં રાતે ટ્રેક્ટર લઈને આવીને બેસી ગયા, કોઈ જગ્યાએ મેળવાનું ઠેકાણું નથી। અમારે શું કરવાનું? કયા ગામના છો? ખેરન ત્યાં। અને કેટલી મગફળી લઈને આવ્યા? મગફળી એક ટ્રેક્ટર છે। અમે કાલના આ તરફ વાત કરીએ, અરવલ્લી જિલ્લામાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે। અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે। જિલ્લામાં અનેક વિસ્તારો કે જ્યાં ઝરમર વરસાદ વરસ્યો છે। વાતાવરણમાં બદલાવની સાથે ધનસુરા પંથકમાં વહેલી સવારથી વરસાદી માહોલ જામેલો જોવા મળી રહ્યો છે। કમોસમી વરસાદ જેથી જગતના તાતમાં ચિંતા વધી ચૂકી છે। ધનસુરા પંથક સહિત આસપાસના વિસ્તારોમાં પણ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। તો વહેલી સવારથી ધનસુરા પંથકમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે, જેથી ખેડૂતોની ચિંતા વધવા પામી છે। અરવલ્લીના ભિલોડામાં પણ ગત રાતથી જ વરસાદી માહોલ જોવા મળ્યો છે। તો આ તરફ ધનસુરા પંથકમાં પણ આજે વહેલી સવારથી ઝરમર વરસાદની શરૂઆત થઈ ચૂકી છે। જનજીવન પ્રભાવિત થયું છે, અને આજરોજ પણ દિવસ દરમિયાન આ જ પ્રકારનો માહોલ બન્યો રહે તે પ્રકારની આગાહી હવામાન વિભાગે સેવી છે। વિવિધ વિસ્તારો રાજ્યના કે જ્યાં આજરોજ પણ વરસાદ વરસી શકે છે।